ગુજરાતના સિનેમેટિક અને સ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી મનોરંજન ક્ષેત્રે નવા વેન્ચર્સનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાતી મનોરંજન ઉદ્યોગ હવે એક મોટા પરિવર્તન તરફ ડગ માંડી રહ્યો છે. જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ઉદ્યોગ સાહસિક ધવલ ઠક્કરની ત્રિપુટીએ સાથે મળીને મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અનેક પ્રોજેક્ટ્સનું એલાન કર્યું છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અને કલાકારોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. આ જાહેરાતનું સૌથી મોટું આકર્ષણ ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મનોરંજન જગતના સિતારાઓ અને સોશિયલ મીડિયાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર્સ એકસાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળશે. 4 ડાયનેમિક ટીમો વચ્ચે રસ્સાકસી ભર્યો જંગ જામશે. જો કે ટીમોના નામ અને ખેલાડીઓની વિગતો આગામી સત્તાવાર લોન્ચિંગમાં જ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને પગલે અત્યારથી જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં 16 સૂત્ર અને આરડી ભાઈઓ દ્વારા ફિલ્મ વાલે નામની એક અનોખી એપ રજૂ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રોજિંદા કામકાજને સરળ બનાવશે. શૂટિંગના આયોજનથી લઈને કલાકારો અને ટેકનિશિયનો વચ્ચેના તાલમેલ સુધીની તમામ જટિલ પ્રક્રિયાઓને આ એપ દ્વારા ડિજિટલ અને પારદર્શક બનાવવામાં આવશે. ગુજરાતી સિનેમાના વ્યવસ્થિત વિકાસ માટે આ એક સીમાચિહ્નરૂપ પગલું ગણાય છે. ફિલ્મ વાલે પ્લેટફોર્મ ઉદ્યોગના મુખ્ય પાસાઓને એક જ જગ્યાએ જોડે છે અને સુવ્યવસ્થિત તથા સરળ અભિગમ દ્વારા ઉદ્યોગના કેટલીક મહત્વપૂર્ણ પડકારોને ઉકેલવાનો પ્રયાસ કરે છે. આ પ્લેટફોર્મ 450થી વધુ પસંદગી કરાયેલા શૂટિંગ લોકેશન્સ સુધી પહોંચે છે, જેના કારણે લોકેશન શોધવાની પ્રક્રિયા વધુ ઝડપી અને કાર્યક્ષમ બને છે. તે ઉપરાંત તેમાં મજબૂત ટેલેન્ટ પૂલ પણ ઉપલબ્ધ છે, જેમાં કલાકારોના વિગતવાર પ્રોફાઇલ્સ અને તેમના અગાઉના કામને રજૂ કરવામાં આવશે, જેથી સહયોગ અને પસંદગી સરળ બને. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્તે, હું છું પાર્થિવ ગોહિલ અને આજે અમદાવાદમાં અમે આવ્યા છીએ ખાસ 3 અનાઉન્સમેન્ટ્સ કરવા. નંબર 1 કે 5 ફિલ્મોનો એક ગુલદસ્તો લઈને આવ્યા છે. એ ફિલ્મની વિશે વાતો કરી. એક ફિલ્મ વાલે નામની એપ અમે અનાઉન્સ કરી છે, લોન્ચ કરી છે, જેમાં ફિલ્મ બનાવતી વખતે, ફિલ્મ બનાવવાની જર્નીમાં જ્યાં જ્યાં અમને એવું લાગ્યું કે આ એક બહુ ચેલેન્જિંગ વાત છે, જે નવા ફિલ્મ મેકર્સ છે, પછી એ ડિરેક્ટર હોય, નવા પ્રોડ્યુસર્સ હોય કે નવા એક્ટર્સ ટેલેન્ટ હોય, કોઈની પ્રોડક્શન કંપની હોય, જેને જ્યાં કોઈ મિસિંગ લિંક હોય, જરૂર પડતી હોય, ત્યાં આ ફિલ્મ વાલે એપ એને મદદ કરે છે. અને અમારો હેતુ એવો છે કે ફિલ્મ મેકર્સને બને એટલી વધારે સપોર્ટ સિસ્ટમ મળે. પછી એ ફંડ હોય, કોઈ બ્રાન્ડ્સ હોય, લોકેશન હોય, જ્યાં જરૂર પડે કે રિલીઝ કરવી હોય, ત્યાં અમે આ ગેપ ફિલ કરીએ છીએ. સો આ બીજી અનાઉન્સમેન્ટ હતી. અને ત્રીજી, ગુજરાતી કલાકારો, ઇન્ફ્લુએન્સર્સને ભેગા કરી એક ક્રિકેટ લીગ બનાવીએ. એનો હેતુ એવો છે કે ક્રિકેટ એવું કહી શકાય કે ભારતમાં દરેક સ્પોર્ટ્સ લવર્સનો એક ધર્મ કહી શકાય. એટલા બધા ફેન છે, અને જ્યારે સેલિબ્રિટી એન્ટરટેનમેન્ટ, ગુજરાતી સેલિબ્રિટીઝ એમાં મળે એટલે ડબલ મજા પડે. એવો અમારો એક પ્રયાસ છે. 4 ટીમ અમે ભેગી કરી રહ્યા છીએ અને બહુ જલ્દીથી એની વધારે વિગત અનાઉન્સ કરીશું. ગુજરાત ક્રિકેટ પ્રીમિયર લીગ. યસ, કેમ છો? આજે હું છું માનસી પારેખ અને આજે અમે બહુ એક્સાઇટેડ છે. 3 નવી અનાઉન્સમેન્ટ્સ લઈને આવ્યા છે. પહેલાં તો ફિલ્મ વાલે એ જે એપ છે, જે ગુજરાત અને ગુજરાતીઓ, અને નોટ જસ્ટ ગુજરાતીઓ પણ કોઈ પણ ક્રિએટર હોય, ડિરેક્ટર હોય, રાઇટર હોય, એક્ટર હોય, બધા માટેનો એક નવો એપ છે જે આજથી લાઈવ થયો છે. આમાં તમને 500 જેટલા લોકેશન્સ મળશે અને ઘણા બધા આર્ટિસ્ટ ઓનલાઈન મળશે. અને એઝ અ મેકર તમને જે પણ જરૂરિયાત હોય એક ફિલ્મ બનાવવાની, બધી જ તમને ઓનલાઈન એક એપમાં મળી જશે. તો એ એપ ફિલ્મ વાલે આજે મેં અનાઉન્સ કર્યું છે. સાથે અમે 5 નવી ફિલ્મ્સ અનાઉન્સ કરી છે. અને એ ફિલ્મ્સના નામ છે જમકુડી, પિલર નંબર 13, જુરાસિક ધામ અને લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન કુંભ. આ ફિલ્મ્સ ગુજરાતી અને ઇન્ટરનેશનલ, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય છે. અને અમે બહુ એક્સાઇટેડ છે નેક્સ્ટ 2 યર્સમાં આ ફિલ્મ્સ રિલીઝ કરવામાં અને બનાવવામાં માટે. અને થર્ડલી, ગુજરાતી સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ GCPLની આજે અનાઉન્સમેન્ટ થઈ છે. રજિસ્ટ્રેશન્સ પણ આજથી શરૂ થઈ ગયા છે. ગુજરાતી સિંગર્સ, ગુજરાતી એક્ટર્સ, ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ, આ બધા માટે, આ બધી આખી ઇન્ડસ્ટ્રીને એક સાથે કરવાનો પ્રયાસ છે. અને અમને એમ થયું કે ક્રિકેટ એક એવો માધ્યમ છે જેનાથી બધા સાથે આવશે, બધાને એન્ટરટેન કરશે
અને નોન ગુજરાતીઓને પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરશે.